નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છની 10 વર્ષીય બાળકી છેલ્લા 2 મહિના સુધી સતત પેટમાં દુખાવાથી પીડાઈ રહી હતી। પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું, જેને સામે સ્થાનિક તબીબોએ સર્જરી કરી હતી, પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું હતું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહિની સાથે ચોંટી ગઈ છે, જેના કારણે તેને દૂર કરવું જોખમ ભર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આમ સ્થાનિક સર્જને અમદાવાદ જેવા મોટા શહેરોની હોસ્પિટલ બતાવવાનું કહ્યું હતું। અમદાવાદની જીસીએમએચ હોસ્પિટલ ખાતે બાળકીને લાવવામાં આવી હતી। જીસીએચ હોસ્પિટલના ડોક્ટર સંકેત દેસાઈ, ડોક્ટર જીતિન યાદવની આગેવાની હેઠળ આ સર્જરી કરવામાં આવી હતી, જે ઘણી કુશળતાથી કરવામાં આવતા સફળ રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રી સર્કલ ગેંગોલિયોમા નામના દુર્લભ અને બિન કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમર છે। આ એક ટ્યુમર જે ખૂબ જ અસામાન્ય છે, કારણે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકોના બંનેમાં 30 વર્ષથી ઓછા કેસો નોંધાયા છે, જેમાંથી માત્ર 6 થી 8 કેસો બાળકોમાં નોંધાયા છે, જે આ કેસને ખૂબ જ વિશ્લેષણ અને તબીબી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે। આ ગાંઠ મૂત્રાશય અને મળાશયની નજીક પેલ્વિક કેવિટીમાં ડે સુધી થતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।